નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં કલહ ઓછું થવાનું નામ નથી લેતો. થોડા મહિનાઓ પહેલા એમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી અને કુટુંબમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે એવું કારણ આપવામાં આવ્યું હતું કે જે સ્ત્રી યાદવ કુટુંબને મંજૂર નહોતી એની સાથે તેજ પ્રતાપ યાદવ સંબંધ રાખે છે. ચૂંટણી હાર પછી લાલુ અને એમના પત્ની રાબડી દેવીને ખૂબ જ મોટો આઘાત લાગે એવી ઘટના બની છે. એમની પુત્રી રોહિણી આચાર્ય, જેમણે લાલુ પ્રસાદ યાદવને પોતાની કિડની આપીને એમનું જીવન બચાવ્યું હતું પિતાનું, એમને પિયરમાંથી ચપ્પલો બતાવીને કાઢી મૂકવામાં આવ્યા છે. રોહિણી આચાર્યએ રડતા રડતા ફરિયાદ કરી છે કે મારી સામે ચૂંટણી દરમિયાન ટિકિટ વેચીને કરોડો રૂપિયા કમાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એ માટે તેજસ્વી યાદવ જવાબદાર છે. હવે મારે જિંદગીમાં પિયર નથી જવું અને આ પિયરમાં જો આવું જ થવાનું હોય તો કોઈ પણ સ્ત્રીએ આવા પિયરથી દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે મારી સાથે બીજો દુર્વ્યવહાર પણ થયો છે. એમ કહેવામાં આવ્યું કે મેં ગંદી કિડની આપી છે પિતાને. મેં મારે પિતાને જીવ બચાવ્યો છે કિડની આપીને, એને માટે આભાર માનવાની જગ્યાએ મને હવે ભોગવવામાં આવે છે. મને લાગે છે કે લાલુ પ્રસાદ યાદવના જૂના કર્મોના ફળ તેઓ ભોગવી રહ્યા છે. કારણ કે જે રીતે ઘાસચારા કૌભાંડમાં જેલમાં થોડો વખત રહ્યા પછી જે છૂટા ફરી રહ્યા છે બહાર, આપણને ખબર નથી કે જામીન મળ્યા છે કે સરકારે એમને સગવડ આપી છે. પરંતુ જે કંઈ હોય, આ હારને કારણે હવે તેજસ્વી યાદવ વધારે ડેસ્પરેટ થયો એવું લાગી રહ્યું છે.